જૈન સમાજ એક એવો સમાજ છે કે કોઈ બી પ્રસંગ હોય ત્યારે જીવદયામાં ખૂબ માને છે અને લાખો રૂપિયા જીવદયામાં પહેલાં આપતા હોય છે। ત્યારે બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરાના ખોડા ઢોર પાંજરાપોળમાં પશુ પક્ષી અને પ્રાણી માત્રની સેવા પૂરી પાડે છે। જ્યારે કોઈ સરકારી કર્મચારી કે સામાજિક વ્યક્તિ વય નિવૃત્ત થાય ત્યારે તેની બાકીની જિંદગી તેના પરિવાર સાથે તેમજ સમાજ સાથે વિતાવતા હોય છે। પણ અમે જે વાત કરી રહ્યા છીએ એ જાણી તમે પણ પ્રશંસા કરશો। થરા જસુભાઈ રતિલાલ શાહ રવિયાણાવાળા તેમણે શિક્ષક ગણમાં 58 વર્ષ સેવા આપી વય નિવૃત્ત થયા પછી પણ થરા ખોડા પાંજરાપોળમાં નિઃશુલ્ક સેવા આપી જીવદયા પ્રેમ પર લાગણી વરસાવી પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે। ખોડા ઢોર પાંજરાપોળમાં અંદાજે ટોટલ પશુઓની 850થી વધુ સંખ્યા તેમજ 200 કરતાં નાના મોટા સસલા 12 કૂકડા અને શાંતિના દૂત એવા કબૂતરનું પાલન થઈ રહ્યું છે। સવાર સાંજ બંને ટાઈમ 2-2 કલાક પાંજરાપોળમાં સેવા આપી રહ્યા છે। જસુભાઈ શાહ આ પાંજરાપોળમાં પશુને ચારો પાણી અને ઘાયલ પશુ પક્ષી કે પ્રાણી માત્રની પણ અહીં જોડે રહી સારવાર કરવામાં આવે છે। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ અને ઓગળ તાલુકો। હવે જ્યારે હોદ્દાની વાત કરું ત્યારે પદ વસ્તુ એવી છે એ પાણી વહેતા પાણીના વહેણ જેવી હોય છે। જ્યારે કાર્યકાળ પૂરો થાય ત્યારે આ પદ છોડવું પડતું હોય છે। અને શરૂઆતમાં જ્યારે હું શિક્ષકમાં હતો અને નિવૃત્ત થયા બાદ હું અહીંયા બાકીનું જીવનનો મારા સમાજે તેમજ દક્ષાપતિ કેસી મહારાજ સાહેબે અને મારા સમાજે મૂંગા પશુઓની સેવા કરવા માટેની મને તક આપી અને આજે એ તકને હું સારી રીતે નિભાવું છું અને સવાર સાંજ 2-2 કલાક સેવા આપું છું। જ્યારે નાનપણથી જ જીવદયા પ્રત્યેની મારે લગામ હતી, રુચિ હતી, પણ ગવર્મેન્ટ જોબના કારણે હું સેવા ટાઈમ આપી શકતો ન હતો। પણ જ્યારે દક્ષાપતિ કેસી મહારાજ સાહેબ તેમજ મારા સમાજે મને સેવા કરવાની તક આપી તે બદલ તેમનો આજે પણ આભાર માનું છું અને મારી જાતને ધન્યતા અનુભવું છું। કેટલા સમયથી સેવા આપો છો? છેલ્લા 2 વર્ષથી નિવૃત્ત થયા બાદ છેલ્લા 2 વર્ષથી સેવા આપી રહ્યો છું।